જય શ્રી સ્વામિનારાયણ. વાલા વાલા ઘનશ્યામ મહારાજ, છપૈયાધીશ ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને આજે આપણે છપૈયાની જ વાત કરવાની છે. ભક્ત રક્ષક ભગવાને જેની જેની રક્ષા કરી, તો છપૈયામાં આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે જેને વડતાલ અને અમદાવાદની જે બે ગાદી કરી, એમાં વડતાલની ગાદીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને અમદાવાદની ગાદીએ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સ્થાપના કરેલી. તે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને એક દીકરી હતા, જેનું નામ હતું જમનાબાઈ. મહારાષ્ટ્રના દીકરી, લાલી રાજા જેને કહેવાય. તે લક્ષ્મણપુરા ગામ છે, છપૈયાની બાજુમાં લક્ષ્મણપુરા ગામમાં એને પરણાવેલા. હવે આચાર્ય મહારાજની દીકરી છપૈયામાં જેનો જન્મ, એટલે પછી નિયમ ધર્મ પાળે, ખૂબ જ ભગવાનના ભક્ત હતા. અને થાળ કરી પવિત્રપણે પાળવું, ચાળવું, ગાળવું, ઘી દૂધ તેલ પાણી કપડે ગાળે, પવિત્રપણે થાળ કરે, મહારાજને થાળ બોલીને ધરાવે, માળા કરે, વહેલા ઉઠીને પૂજા કરે. આવું બધું જે ભગવાનની ભક્તિ કરતા હતા, નિયમ ધર્મ પાળતા હતા, તે તેની સાસુ, એના નણંદ, એના દિયર જેઠા કોઈને ગમ્યું નહીં. તે બધાએ એની સાથે ઈર્ષ્યા કરવા માંડ્યા. બહુ મોટી ભક્તાણી, આવી મોટી ભક્તાણી આવી છે, આવું જ નહીં કરાતું હોય ને આમ તો નહીં કરાતું હોય, આવી રીતે એને હેરાન કરવા માંડ્યા. બાઈ ઉપર ઈર્ષ્યા કરવા માંડ્યા અને જેમ તેમ સંભળાવવા માંડ્યા. મોટા એના મા બાપ બહુ ભગત થઈ ગયા છે ને એ ભક્તાણી થઈ ગઈ છે ને આ લોકો એને ઈર્ષ્યા કરે બહુ. તે એક દિવસ કંઈક તહેવાર આવતો હશે, આ જન્માષ્ટમી જેવો, તે જમનાબાઈ પોતાના પિયરમાં આવ્યા છપૈયામાં. ત્યારે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ ત્યાં હતા. તે માતા પિતાને પગે લાગ્યા. સાસરિયામાં જે દુઃખ હતું તેની વાત કરવા માંડ્યા જમનાબાઈ એના માતા પિતાને, અને માંડ્યા રડવા, ખૂબ રડવા માંડ્યા. ત્યારે આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદ મારે પૂછ્યું કે બેટા, તને શું દુઃખ છે શાસ્ત્રામાં? એટલે કીધું કે પિતાશ્રી, મને ભગવાન ભજવા દેતા નથી. હું નિયમ ધર્મ પાળું, ઠાકોરજીને થાળ કરું, માળા કરું, કીર્તન બોલું, તે ઘરમાં કોઈને ગમતું નથી. મારી હારે ઈર્ષ્યા કરે છે અને મને બહુ હેરાન કરે છે. આવી રીતે કહી અને ખૂબ રડવા માંડ્યા. જે એને વીતી, નણંદ કેવી રીતે વર્તન કરે, સાસુ કેવી રીતે વર્તન કરે, દેરિયા જેઠિયા કેવી રીતે બોલ કરે, ભક્તાણી બહુ ભગત એના મા બાપ ને એ ભક્તાણી આ વળી મોટો સત્સંગ લઈને આવી છે, આવું બધી વાતું કરે. એટલે મને સંભળાવ્યા કરે. પછી મારા સ્ત્રીએ આશ્વાસન આપ્યું કે હશે બેટા, તું અહીંયા રહે ત્યાં સુધી ભગવાને પ્રાર્થના કરવા માંડી કે હે મહારાજ, મારા શાસ્ત્રામાં મારેથી નિયમ ધર્મ પળાય, ભક્તિ થાય અને તમારો મહિમા મારા હૃદયમાં રહે, મારે સત્સંગ રહે, એવી તમે કૃપા કરજો. એવી રોજ પ્રાર્થના કરે. અને મારા સ્ત્રીએ પણ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, દીકરી ધર્મવાળી છે તો એનો ધર્મ નિયમ હચવાય એવી કૃપા કરજો. અને પછી કીધું કે જો બેટા, હવે તારે શાસ્ત્રાને ઘરે જવાનું છે, પણ બાપુજી આવી રીતે મને ધર્મ ન રાખવા દે, હું શું કરું? જો હવે એવું થશે, બધું પલટો થઈ જશે, બધાય નિર્માની થઈ જશે, તને નમશે, તને પગે લાગશે બેટા, અને તું જેમ તું કરીશ ને એમ તને કરવા દેશે. મેં મહારાજને ખૂબ પ્રાર્થના કરી છે. આવી રીતે વાત કરી અને દીકરીને શાસ્ત્રે મોકલવાની તૈયારી કરી કે જવું પડશે બેટા, જ્યારે તેડવા આવે ને ત્યારે. પણ એ જ વખતે અહીંયા પ્રાર્થના કરીને ત્યાં મહારાજે શું કર્યું, એના શાસ્ત્રો હતું લક્ષ્મણપુરા, એમાં 4 જમદૂત આવ્યા, મોટા વિકરાળ 4 જમદૂત આવ્યા. અને આ જમનાબાઈની સાસુ, નણંદ, એના ઘરના બધા જે હતા ને દેખાણા, લોઢાના હાથમાં હથિયાર ને મોટા મોટા દાંત ને એવા વિકરાળ મોટા 4 જમદૂત બધા ભાળી
ત્રાસ પામી ગયા. કરર આ શું છે? ત્યારે જમદૂત બોલ્યા કે અમે છીએ જમના દૂત, જમપુરીમાંથી આવ્યા છીએ. સાંભળો બધાય ઘરના, એ ભગવાનની દીકરી તમારે ઘરે આવીશ. નિયમ ધર્મ પાળે, ભજન કરે, તેને તમે કેમ દુઃખ આપો છો? ઓલા ઘરના તો બધા આમ ધ્રુજવા માંડ્યા, એવો હાંકોટો કરીને જમ બોલવા માંડ્યા. બધા થયું કે એ હમણાં આપણે મારી નાખશે. કેમ એને બાઈને દુઃખ આપો છો? એ બાઈ તો કેવા મહાન છે, એ બાઈ તો મહાન સતી છે, સતી. એને તેમ દુઃખ દો છો નિયમ ધર્મ પાળવા માટે? અરે પાર્વતીને લક્ષ્મી જેવા તો એનામાં ગુણ છે. બોલો, જમદૂત કહે છો બાઈ તો એ તમારા આખા કુળને તારશે, આખા કુળની શોભા વધારશે, તમારા આખા કુળનો ઉદ્ધાર કરશે. એવા બાઈ છે, બહુ મહાન છે. તમે એને હેરાન કરો છો, તમે એને દુઃખ દો છો. આવું બધું જમદૂત બોલવા માંડ્યા. અને ઓલા તો આમ ચકલ્યાની જેમ એ આપણું એવું બન્યું. અને તમારી ભૂંડી વલે થશે જો હવે બાઈને હેરાન કરી હશે તો. એ કે નહીં કરીએ. જમદૂત કે સમજ્યા? આ બાઈ છે ને એ કોણ છે તમે સમજ્યા? એ બાઈના પિતા છે ને એ તો ભગવાનના દીકરા છે. આ બાઈના પિતા ભગવાનના દીકરા છે. અને અમે એની આજ્ઞાથી જ અહીં આવ્યા છીએ. અને હવે જો તમે એ બાઈને હેરાન કરી તો ફરીને તમારી વાત છે. રંગે સંગે છપૈયાથી બાઈને તેડી આવો, માફી માગો, નહીતર ભાળી છે આગળ એમ કરીને જે લોઢાની ગદાઈમાં ઉગામીને તો ઓલા તો બધાય ફફડી ગયા અને જમ અદૃશ્ય થઈ ગયા. પછી બધાય ઘરનાને એક બે દી ગયા તો હો વળી બધાય કે ભારે કરી ખરેખર આ જમદૂત કહી ગયા એ સાચી વાત છે. આપણે બાઈને આવું દુઃખ દેવાય નહીં. પછી રાજીપે એને તેડવા ગયા. જમ કહી ગયા હતા જો હવે દુઃખ દીધું છે ને તો અમારી જેવું કોઈ વહમું નથી, સમજ્યા? એટલે જમ તો ગયા અને બે દી કેડે બધું હરખું થયું. તે પછી છે ને જમ ભાગતા ગયા ને તે ચમત્કાર શું દેખાડતા ગયા ખબર છે? એના ફળિયામાં મોટું પીપળાનું ઝાડ હતું. તે જમ હાલતા ગયા ને પાટું મારતા ગયા. તે આ મોટું વાવાઝોડું આવે ઉથલીને જેમ ઝાડવું પડી જાય ને આખું પીપળાનું ઝાડ ઉથલીને પડી ગયું. આ બધું એને નજરે જોયું અને મૂળ ઉખડી ગયા પીપળાના. તો આ જોઈને ઘરનાને ત્રાસ પામી ગયા. પછી બધાએ બે દી કેડે છપૈયા આવ્યા. આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજને પગે લાગ્યા, માફી માગી, અમારો અપરાધ છે, અમે તમારી દીકરીને હેરાન કરી, અમે કબૂલ કરીએ છીએ. હવે તમારી દીકરીને અમારી સાથે મોકલો. અમે એ જે નિયમ ધર્મ પાળશે અમે પાળવા દઈશું અને અમે પણ મદદ કરશું એને નિયમ પાળવામાં. અમે એ કે એમ કરશું. અમે કોઈ દિવસ તમારી દીકરી સાથે ઈર્ષ્યા નહીં કરીએ. ભક્તિ કરવા દઈશું, નિયમ ધર્મ પાળવા દઈશું, સત્સંગ રાખવા દઈશું, માટે અમારી સાથે મોકલો. પછી આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે જાઓ બેટા હવે તમે તમારા શાસ્ત્રાને ઘરે. પછી લક્ષ્મણપુરા એના શાસ્ત્રાને ઘરે તેડી ગયા અને જોવા મહારાજનો પ્રતાપ. પછી તો આખું ઘર એવું હવળું થઈ ગયું, બધાએ માફી માગી અને સત્સંગ કરવો, નિયમ ધર્મ પાળવા, ભગવાનને થાળ કરો, બધાએ મદદરૂપ થવા માંડ્યા. અને જમુનાબાઈના સત્સંગથી ધીરે ધીરે એના પરિવારમાં પણ સત્સંગ વધ્યો અને બધાએ પરિવારના પણ સ્વામિનારાયણ ભજન કરવા માંડ્યા. અવારનવાર છપૈયામાં આવે, દર્શન કરે. એવા લક્ષ્મણપુરા ગામમાં, છપૈયાની બાજુમાં જ લક્ષ્મણપુરા છે. ઘનશ્યામ મહારાજના માસી વસંતા તે પણ લક્ષ્મણપુરામાં જ પરણાવેલા હતા, લક્ષ્મણપુરા ગામ. તો આવી રીતે આ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના દીકરી જમુનાબાઈની મહારાજે રક્ષા કરી અને સત્સંગમાં સુખ આવે એવું કરી દીધું. એવા ભક્ત રક્ષક ભગવાન તેના ચરણમાં આપણે કોટી કોટી વંદન કરીએ.